ભાવનગરના એક જ માલિકના 41 ઘેટા બકરા મરી જતા તંત્ર દોડતું થયું હતું। સમગ્ર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગુરીપુરા ગામે રહેતા લાલાભાઈના 39 ઘેટા અને 2 બકરા મૃત્યુ પામતા કુલ 41 પશુઓનું મોત થયા હતા, જેને લઈને તંત્ર દોડતું થયું હતું। ગરીબપુરા ગામે 41 ઘેટા બકરાના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી તેમજ તંત્ર દોડતું થયું હતું। સ્થળ પર તપાસ લાલાભાઈના 39 ઘેટા અને 2 બકરા મૃત્યુ પામવાની વિગત મળી હતી। પ્રાથમિક તપાસ કરતા ઘાસચારો કે પીવાના પાણીના કારણે પશુઓનું મોત થયું હોય તેમ બહાર આવ્યું હતું। ટીડીઓ, મામલતદાર, પશુપાલન અધિકારી તેમજ આરોગ્ય ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। જીવન નિર્વાહ માટે પશુધન ઉપર નિર્ભર રહેતા લાલાભાઈ માટે રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી। સરકાર યોગ્ય અને ઉચિત પગલાં આ ઘટનામાં લે અને જેને પશુધનનું નુકસાન થયું છે તેને આર્થિક સહાય મળે અને પોસ્ટમોર્ટમ માટે સેમ્પલ લેવાઈ ચૂક્યા છે। ત્યારબાદ સાચો ખુલાસો થશે કે કયા કારણોસર 41 ઘેટા બકરાના મોત નીપજ્યા છે। જે કેસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર।